મિત્રો, આજના વિડીયોમાં આપણે આંકડાશાસ્ત્રમાં આવતા શબ્દોની સમજ મેળવીશું. પહેલો શબ્દ છે આવૃત્તિ, ફ્રીક્વન્સી. જ્યારે આપેલા પ્રાપ્તાંકો કે અવલોકનોને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે અને વર્ગમાં સમાયેલ પ્રાપ્તાંકોની જે સંખ્યા મળે છે તે સંખ્યાને જે તે વર્ગની આવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે વર્ગ અને આવૃત્તિ. વર્ગ છે 0 to 5 અને તેની સામે આવૃત્તિ 5 છે. આમ 0 થી 5ના વર્ગમાં 0 થી 5 પ્રાપ્તાંકો કે મૂલ્ય ધરાવતા હોય તેવી કિંમત કુલ 5 હશે. આમ વર્ગો અને તેમાં સમાયેલા જે પ્રાપ્તાંકોની સંખ્યા છે તેને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. આવૃત્તિ વિતરણ, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કસોટી પ્રાપ્તાંકો કે કોઈપણ કાર્યના અંતે જે માહિતી મળે છે તે માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં ન આવે અથવા તેનું વર્ગીકરણ કરવામાં ન આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તેથી મળેલા પ્રાપ્તાંકોને વર્ગના જૂથમાં ગોઠવવામાં, વર્ગ કે જૂથમાં વિભાજિત કરવા, ગોઠવવા કે વર્ગીકરણ કરવાની પ્રક્રિયાને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આવૃત્તિ વિતરણના બે પ્રકારો છે. એક અસતત આવૃત્તિ વિતરણ, બીજું સતત આવૃત્તિ વિતરણ. હવે આપણે બંને પ્રકારો વિશે સમજીએ. અસતત આવૃત્તિ વિતરણ એટલે જ્યારે ખંડિત શ્રેણી મુજબ માહિતી આપવામાં આવી હોય, એટલે કે પ્રાપ્તાંકો પૂર્ણાંક સ્વરૂપે હોય અને પ્રાપ્તાંકો કે અવલોકનનો વિસ્તાર મર્યાદિત હોય ત્યારે પ્રાપ્તાંકોની કિંમત અનુસાર જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે તેને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓને ધ્યાનમાં રાખીને આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે ત્યારે તેને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. જ્યારે અસતત ચલની માહિતીને આધારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે તેને પણ અસતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત ચલના કેટલાક ઉદાહરણ જોઈએ. બાળકોની સંખ્યા, અકસ્માતની સંખ્યા, પુસ્તકોની સંખ્યા અને જન્મની સંખ્યા. આ વગેરે ઉદાહરણો અસતત ચલના છે કે જેમાં પ્રાપ્તાંક, કિંમત કે મૂલ્ય હંમેશા પૂર્ણાંકમાં જ મળે છે. આમ અસતત આવૃત્તિ વિતરણ એટલે જેની કિંમત, મૂલ્ય કે પ્રાપ્તાંક પૂર્ણાંક સંખ્યા મળતી હોય અને આવી પૂર્ણાંક સંખ્યાઓને આધારે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે તેને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીએ છીએ. એક ઉદાહરણ જોઈએ. આ પ્રકારના આવૃત્તિ વિતરણમાં અવલોકનો કે પ્રાપ્તાંકોને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. એટલે કે નાના પ્રાપ્તાંકોથી મોટા પ્રાપ્તાંકો તરફ ગોઠવવામાં આવે છે. ત્યારબાદ અવલોકનો કે પ્રાપ્તાંકોને આધારે તેને આવૃત્તિ આપવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ. 40 શિક્ષકોના અનુભવની માહિતી આપવામાં આવી છે. તો અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે સૌથી પહેલા લઘુત્તમ પ્રાપ્તાંક અને મહત્તમ પ્રાપ્તાંક નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ તેને નાના પ્રાપ્તાંકોથી મોટા પ્રાપ્તાંકો તરફ ગોઠવવામાં આવે છે અને દરેક પ્રાપ્તાંકમાં
સમાયેલી આવૃત્તિ નક્કી કરવામાં આવે છે અને આ મુજબ અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. તો આ માહિતીનું અસતત આવૃત્તિ વિતરણ આ મુજબ તૈયાર થશે. આવૃત્તિ વિતરણનો બીજો પ્રકાર સતત આવૃત્તિ વિતરણ. જ્યારે પ્રાપ્તાંકોનો વિસ્તાર વધુ હોય ત્યારે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. આ આવૃત્તિ વિતરણમાં વર્ગો તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 0 to 9, 10 to 90 આ મુજબના વર્ગો તૈયાર કરવામાં આવે છે. વર્ગો એટલે શું? માહિતીનું વર્ગીકરણ કરવા માટે તેને જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. આ જૂથને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 0 to 9, 10 to 19, 20 to 29 આ મુજબ વર્ગો તૈયાર કરવામાં આવે છે. વર્ગોના બે પ્રકાર છે, એક નિવારક વર્ગો અને બીજું અનિવારક વર્ગો. બંને પ્રકારો વિશે માહિતી મેળવીએ. નિવારક વર્ગો જ્યારે કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તે પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. નિવારક વર્ગોમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકોને તે વર્ગમાં સમાવવામાં આવે છે, પરંતુ ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકોને જે તે વર્ગમાં સમાવવામાં આવતો નથી. ઉદાહરણ જોઈએ તો બે પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે 30 અને 35. નિવારક વર્ગનું ઉદાહરણ જોઈએ 30 થી 35 અને 35 થી 40. આમ બે નિવારક વર્ગો આપવામાં આવ્યા છે. તો 30 થી 35નો જે વર્ગ છે તે વર્ગની ઉપલી સીમા એટલે કે 35 અને તે પછીના વર્ગની નીચલી સીમા એટલે કે 35. આમ આ વર્ગમાં જોઈ શકાય છે કે એક વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન છે, એટલે આપણે આ વર્ગને નિવારક વર્ગ તરીકે ઓળખીએ છીએ. હવે આપેલા પ્રાપ્તાંકોનો સમાવેશ ક્યાં થશે? તો ઉપરના ઉદાહરણમાં 30ને 30 થી 35ના વર્ગમાં સમાવવામાં આવશે, જ્યારે 35ને 35 થી 40ના વર્ગમાં સમાવવામાં આવશે. આમ નિવારક વર્ગોમાં નીચલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકને જે તે વર્ગમાં સમાવવામાં આવે છે, એટલે કે 30ને 30 થી 35ના વર્ગમાં સમાવવામાં આવશે, પરંતુ ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકને જે તે વર્ગમાં સમાવવામાં આવતો નથી, પરંતુ તે પછીના વર્ગમાં સમાવવામાં આવે છે. એટલે કે 35 પ્રાપ્તાંકને 30 થી 35ના વર્ગમાં ન સમાવતા 35 થી 40ના વર્ગમાં સમાવવામાં આવશે. અનિવારક વર્ગો જ્યારે કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન ના હોય તો તે વર્ગને અનિવારક વર્ગ કહેવામાં આવે છે. અનિવારક વર્ગોમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલા મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકોને જે તે વર્ગમાં જ સમાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્રાપ્તાંકો આપવામાં આવે છે 30, 35 અને 36. અનિવારક વર્ગ છે 30 થી 35 અને 36 થી 40. તો આ વર્ગોમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ વર્ગની ઉપલી સીમા એટલે કે 30 થી 35ના વર્ગની ઉપલી સીમા 35 અને પછીના વર્ગની નીચલી સીમા એટલે કે 36 થી 40ના વર્ગની નીચલી સીમા 36. આમ ઉપરના વર્ગની ઉપલી સીમા 35 છે અને એના પછીના વર્ગની નીચલી સીમા 36 છે. આમ બંને સમાન નથી. તો જ્યારે આ બંને સીમાઓ સમાન ન હોય ત્યારે આપણે તેને અનિવારક વર્ગ તરીકે ઓળખીએ છીએ.
હવે આપણે આ પ્રાપ્તાંકોનો સમાવેશ ક્યાં થશે તે જોઈએ. તો અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમા જેટલું મૂલ્ય ધરાવતા પ્રાપ્તાંકોનો સમાવેશ જે તે વર્ગમાં થાય છે, તો 30 અને 35 પ્રાપ્તાંકોનો સમાવેશ એ 30 થી 35 વર્ગમાં થશે, જ્યારે 36 પ્રાપ્તાંકનો સમાવેશ એ 36 થી 40 પ્રાપ્તાંકમાં થશે. વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે જે તે વર્ગની નીચલી સીમા અને ઉપલી સીમા વચ્ચેનું અંતર. વર્ગ લંબાઈ નક્કી કરવા માટે આપણે વિસ્તારના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. વિસ્તાર એટલે કે રેન્જ બરાબર મહત્તમ પ્રાપ્તાંક માઇનસ લઘુત્તમ પ્રાપ્તાંક RH માઇનસ RL. એક ઉદાહરણ જોઈએ. વર્ગ છે 30 થી 35. આ વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરવી હોય તો આ વર્ગની નીચલી સીમા છે 30 અને ઉપલી સીમા છે 35. તો આ વચ્ચેનું અંતર એ 5 થશે. તો આ વર્ગની વર્ગ લંબાઈ 5 બનશે. વિસ્તારની રીતે વર્ગ લંબાઈ નક્કી કરવી હોય તો મહત્તમ પ્રાપ્તાંક છે 35 અને લઘુત્તમ પ્રાપ્તાંક છે 30. તો 35 માઇનસ 30 એટલે આપણને વિસ્તાર મળશે 5, જે બનશે 30 થી 35ના વર્ગની વર્ગ લંબાઈ. મધ્યબિંદુ કે મધ્ય કિંમત. જે તે વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને મધ્ય કિંમત કે મધ્યબિંદુ કહે છે. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. એક ઉદાહરણ જોઈએ. વર્ગ છે 30 થી 35. તો 30 થી 35ના વર્ગની ઉપલી સીમા છે 35 વત્તા નીચલી સીમા છે 30 અને ભાગ્યા 2. તો 30 વત્તા 35 65 ભાગ્યા 2. તો આપણને મધ્ય કિંમત મળશે 32.5. તો આ 32.5 એ 30 થી 35ના વર્ગની મધ્ય કિંમત બનશે. આમ આપણે દરેક વર્ગની મધ્ય કિંમત નક્કી કરી શકીએ છીએ. અધસીમા. જે તે વર્ગની નીચલી હદને અધસીમા તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ છે વર્ગ 0 to 9. આ વર્ગની નીચલી હદ 0 છે, તો 0 to 9 વર્ગની અધસીમા બનશે 0. અધસીમા બિંદુ. જે તે વર્ગની નીચલી સીમાની કિંમત અને ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમતના સરવાળાને 2 વડે ભાગવાથી મળતું બિંદુ એટલે અધસીમા બિંદુ. એક ઉદાહરણ છે 10 થી 19, 20 થી 29. આ રીતે વર્ગો આપવામાં આવ્યા હોય એના પછી 30 થી 39 હોઈ શકે, 40 થી 49 હોઈ શકે. તો અધસીમા બિંદુ એ દરેક વર્ગનું નક્કી કરવું પડે છે. તો આપણે તેની માટેનું સૂત્ર છે અધસીમા બિંદુ બરાબર તે વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત ભાગ્યા 2. ઉપરના વર્ગોના ઉદાહરણમાંથી આપણે અધસીમા બિંદુ નક્કી કરીએ. તો 20 થી 29 વર્ગની અધસીમા બિંદુ નક્કી કરીએ તો તે વર્ગની નીચલી સીમાની કિંમત એટલે કે 20 થી 29ના વર્ગની નીચલી સીમા થશે 20, અધસીમા થશે 20. તો 20 વત્તા ઉપરનો વર્ગ એટલે 10 થી 19નો વર્ગ તે વર્ગની ઉપલી સીમાની કિંમત એટલે કે 10 થી 19ના વર્ગની ઉપલી સીમા બનશે 19. તો 20 વત્તા 19 ભાગ્યા 2 એટલે 39 ભાગ્યા 2 અને આપણને અધસીમા બિંદુ મળશે 19.5. એટલે કે 20 થી 29 વર્ગનું અધસીમા બિંદુ મળે 19.5. આ રીતે આપણે દરેક વર્ગની અધસીમા બિંદુ જેને સંકેતમાં L તરીકે ઓળખવામાં આવે છે
તે આપણે નક્કી કરી શકીએ છીએ. ઉર્ધ્વ સીમા જે તે વર્ગની ઉપલી હદને ઉર્ધ્વ સીમા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ 0 to 9. આ વર્ગમાં ઉપલી સીમા થશે 9. હવે આપણે ઉર્ધ્વ સીમા બિંદુ વિશે જોઈએ. જે તે વર્ગની ઉપલી સીમાની કિંમત અને પછીના વર્ગની નીચલી સીમાની કિંમતના સરવાળાને 2 વડે ભાગવાથી મળતું બિંદુ એટલે ઉર્ધ્વ સીમા બિંદુ. વર્ગ 0 to 9 અને 10 to 19, 20 to 29 આ પ્રમાણે વર્ગો હોઈ શકે છે. ઉર્ધ્વ સીમા બિંદુની ગણતરીનું સૂત્ર છે તે વર્ગની ઉપલી સીમાની કિંમત વત્તા પછીના વર્ગની નીચલી સીમાની કિંમત. તો ઉપરોક્ત ઉદાહરણમાં આપણે 0 to 9 જે વર્ગ છે એની ઉર્ધ્વ સીમા ગણીએ તો તે વર્ગની ઉપલી સીમાની કિંમત થશે 9 વત્તા પછીના વર્ગની નીચલી સીમા એટલે 10 થી 19ના વર્ગની નીચલી સીમા બનશે 10. તો 9 વત્તા 10 ભાગ્યા 2 એટલે 19 ભાગ્યા 2 અને ઉર્ધ્વ સીમા બિંદુ બનશે 9.5. આમ 0 to 9 વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ આપણને મળશે 9.5. આ રીતે આપણે ઉર્ધ્વ સીમા બિંદુ ગણી શકીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવૃત્તિ એટલે શું, આવૃત્તિ વિતરણ કોને કહેવાય, આવૃત્તિ વિતરણના કેટલા પ્રકારો છે, વર્ગો એટલે શું, વર્ગોના કેટલા પ્રકારો છે, અધસીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ અને વર્ગ લંબાઈ વિશે ઉદાહરણ સાથે સમજ મેળવી. ધન્યવાદ.